કેમ છો દોસ્તો? તો સ્વાગત છે તમારું આજના આપણા ખાણામાંથી નીકળેલા બ્લોગમાં. હું છું માધવ કોટેચા અને આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે, નાધું લીધું છે. આજે છે શનિવાર અને આજે આપણે થોડીક રજા હતી એટલે આજે આપણે છે ને મલ્હાર નહીં તો છે નહીં કોઈ ગયા નીચે મલ્હારને મૂકવા ગયા દાદા મમ્મીને થોડાક બહાર ગયા છે, મમ્મી દાદી બી, એટલે આજે કોઈ ઘરમાં છે નહીં. અને હવે ચાવી પડી નથી પણ અત્યારે એકાદી ચક્કર મારી આવત એ તો શું હોય એમાં. ત્યાં તો કોઈ ઘરે હે નહીં એટલે આજે ના મારો એવો છે ને કે ઈરાદો હોય કે આજે આપણે દુકાને જઈ આવીએ, એમ ગોડાઉને ચક્કર મારતા આવીએ. અહીંયા જઈશ તો હું તમને દેખાડી દઈશ રેડી. આજે રૂમમાં આવી ગયા, રૂમમાં મેં કીધું ચાવી બાવી પડી હોય બાઇકની તો અહીંયાથી એટલે આવું બધું છે. નાસ્તો આપણે કર્યો નથી, નાસ્તો કરીને જ મળું તમને ડાયરેક્ટ. હવે બેઠો તો પછી યાદ આવ્યું સાચે એક બ્લોગ તો એડિટ કરવાનું બાકી છે, તો આપણે એને એડિટ કરવા માંડ્યા છીએ થોડું ઘણું. એડિટ કરીને પછી આજ તો નહીં મુકાય, તો કાલ રવિવાર આવી જાય. રવિવાર પાછું હું નવો બ્લોગ બનાવીશ. આ બ્લોગ એડિટ થઈ જાય એટલે પછી આપણે ફ્રી એટલે પછી જમીને પછી જાઉં લગભગ ગોડાઉન. નક્કી નથી હજી મારું 100%, પણ લગભગ જાઉં. હું નીકળી ગયો હું ઓલા ઘરે અને આપણે હવે અહીંયાથી જવાનું છે ગોડાઉન. એટલે અહીંયા પેલા આવેલા જાય, અહીંયાથી પછી જવાનું આપણી ઓફિસે. તો હું તમને આજે ઓફિસ પણ દેખાડવાનો હું અમારી, તો બન્યા રહેજો બ્લોગમાં. મળું એ ઉપરથી પતંગ ચગે ખરખર અવાજ તો આવે હો. હાઈલા જઈ ગયા રોડ ઉપર એટલે આવું બધું છે થોડું ઘણું. ગયો હું ન્યાસા ને મિહિત ના કરે તો જો ન્યાસા શું કરે છે, બાંગડી. અને હવે આપણે મિહિત ને મળશું. તો આ હવે તમારી સાથે જોડાયા છે મિહિત કોટેચા. અને જો હું તમને શું કહું, તમારે જો લાઈક તો શેર તો કરવાનું જ છે, પણ હારે કમેન્ટ આપવાની. અમારી ભૂલ આવી તો તમે કમેન્ટ કરજો, અમે હે સુધારી. જોયું ને, હવે કરી નાખો ને ભાઈ કોમેન્ટ. હવે એમાં શું વિચારવાનું હોય, હા કોમેન્ટ કરો ભેગું સબસ્ક્રાઇબ કરી નાખો. એક બટન તો દબાવવાનું. લાઈક આ તો 3-4 બટન ભેગા દેવી, લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ, જી તમને ઠીક લાગે ઈ. બીજું તો શું હોય કા બાકી એટલે બીજું જો લાઈક કમેન્ટ કરીને પછી જયલારામ છે બોલી દેવાનું, એમાં કઈ હોય નહીં જાજુ. એમાં કઈ જાજુ હોય નહીં. અને હવે ની આશાબેન તમે શું કહેવા માંગશો? આ જોતા અહીંયા બંગડીનો કારખાનું ખોલીને બેઠી. તમને બતાવું ગોલ્ડન કલર નો સેટ, ગોલ્ડન બંગડી. હું સેટ કહેતી હતી હો, પેલા સાંભળાય સેટ નહીં તું ખાલી બંગડી કહેતી હતી, એટલી મને ખબર. તો આ બે વચ્ચે તો કોન્ટ્રોવર્સી ચાલુ જ રહે, તો આપણે હવે ડાયરેક્ટ હવે જઈને તમને મળું છું પછી. હા તો આને હજી બોલવું છે, બોલવા મારે તમારે એક વસ્તુ બતાવી છે. હા મિહિત ને એન્યુઅલ ફંક્શન હે તો એના બપડા આવી ગયા હે કા. તો જો હાલ તો મિહિત દેખાડતા. અરે પણ એકદમ કોટી બોટી ને હે નીચે કા રાખ્યા તું? આમ દેખાડ, આમ પહેરીને આમ રાખીને નો રાખે હારું, આમ રાખીને જ દેખાડ. પણ આ મિહિત ના કપડા હે કે જી તમને નહીં દેખાતા હોય, હવે દેખાડે. હા અને તમને ખબર હે એને મેડમ પેન્ટ છે ને બધાઈને હે ને નેસા જેટલી સાઈઝ નું આપ્યું બધાય પેન્ટ. ન્યાસાનો મગજ થઈ ગયો ડગરી, કેમ કે એને નથી મળતી એને બંગડી. આટલી બધી બંગડીનો ખજાનો ભેગો કરી નાખ્યો હે ન્યાસા, પણ એને જે બંગડી જોઈએ ને મળતી જ નથી. તો જવા ગઈ સયા બાજુ પાણવા માંડ્યો હે કાળા. ઈ એ તો એક જ પતંગ હાજી છે, બાકી આ બધી છે ને ઈ આમ ફાટેલી છે. જો અહીંયાથી આમ નીકળી ગયેલું છે, અહીંયાથી નીકળી ગયું છે. ફાઇનલી પહોંચી ગયા હી આપણા ગોડાઉન, પહોંચી ગયા હી ગીર પાસે. તો આ હે અમારા દુકાનમાં નાચી કાકા. હાલો આ માધવ કોટેચા. આ પાડે ને બીડીની લત લાગી ગઈ છે જારિયા. અને આ નાજી કાકા એમ કહે છે કે બીડી હે એ એક સ્વર્ગની સીડી છે.
શું કેવું નાગજા કા એના વિશે તમારે? શું કેવું તમે કહો? સડકની સીડી જ છે, બીડી પીવો એટલે ઉંમર ઓછી થાય. ઉંમર ઓછી થાય એમ કહીએ નાજી કાકા. તોય તમે તો એમ કહો ને સ્વર્ગની સીડી. હા, ઉંમર ઓછી થાય થોડી પીવાય. ન પીવાય પણ તોય પીવી. આ દેવરાજભાઈ હમણાં એ ના પાડે બ્લોગ ઉતારવાની, પણ હું એનો ઉતારીશ જ. એ તો ભલે ને, એ તો ના પાડે રાખે, આપણે થોડી કાંઈ બંધ કરવાનું, આપણું કામ તો ચાલુ રાખવું પડે ને. સાચી વાત છે કે નહીં? તમે કોમેન્ટમાં જણાવી દેજો. બોલ ગણે છે અત્યારે. બ્લોગ ચાલુ કર્યો એવું નીચું મોટું કરી દીધું. આપણે પહોંચી ગયા હતા ઓફિસની અંદર, થોડુંક કામ હતું એ પૂરું કરીને આવ્યું છે. ટોર્ચ રાખીને અહીંયા આમ વસ્તુ ગોતી બધી ને આ ભાઈ કહ્યું ને ધડાધડ ગોતે છે, પણ લાઇટ વહી ગઈ એટલે એને નથી દેખાતું. બીજા 2-3 ભાઈઓ આગળ છે. હા હવે જો આવો શું કરે ને આપણે અત્યારે મલ્હારભાઈ છે ને ગેમ રમી રહ્યા મોબાઈલમાં. હું જોઉં ને તો અત્યારે અને એવું બધું થઈ ગયું. આજે તો ઠીક, હવે એમ એવું કંઈ ખાસ દિવસ હતો ને એટલે બહુ જાજો વ્લોગ નહોતું ઉતાર્યો. પણ કાલે ખાસ દિવસ છે કે નહીં મલ્હાર? અહીંયા આવતો ના મને એમ કહીએ કે કાલે કે તારે ફરજિયાત આવવાનું જ છે કા એના ફંક્શનમાં. એટલે આનું એન્યુઅલ ફંક્શન ને મિહિતનું કીધું એમ એન્યુઅલ ફંક્શન ને ન્યાસાનું એન્યુઅલ ફંક્શન, એટલે કાલે આખો દી એને એન્યુઅલ ફંક્શન જ છે. એટલે એવું બધું હાયલા કરે ને મારે જાવું તો નહોતું, પણ હવે કહેવાય જાવું પડશે. બીજું તો શું થાય આપણે? સાચી વાત છે કે નહીં? તો હું જાઉં કે ન જાઉં એ કહી દીધું. આ જો પાસ આવી ગયા હે 3 પાસ છે, એકમાં 3 જણા જઈ શકે. 3 × 9 જણા ના પાસ લઈ હું જવાનું ખાલી એક એના ભેગો. 4 કોણ છે? મમ્મી પપ્પા. હા બીજું તું તો ફ્રીમાં આવ. આ મલ્હાર તો ફ્રીમાં આવે, એને પોતાને ડાન્સ કરવાનું. એ તો આને તો આવત દે નકર એને કહી દેજે મારા પાસ નથી ડાન્સ કરવામાં શું કરવાનું. મલ્હાર તો ફ્રીમાં હાલે, આપણે શું હોય એવું દેખાડતો. જો આ પાસે આવી ગયો લખ્યું હોય ઇન્વિટેશન કંબાબી અલા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ બેમ્બ્યુ એન્યુઅલ ડે સેલિબ્રેશન હે ને મલ્હાર કાલે. હા, લખ્યું છે કે એપોક 2K26 અને વાહે એડ્રેસ આપી દીધું. એડ્રેસ તો હું તમને નહીં કહું, કાંઈ દો એમાં શું હતું. એમુગટી ઓડિટોરિયમ ટાગોર રોડ રાજકોટ, અને ડેટ છે 11 જાન્યુઆરી. અને મલ્હારને જવાનું છે. સિંહનું બચ્ચું હોય ને સરાયું કહેવાય. સરાય ભલન કહેવાય. એટલે આવું બધું ગામડામાં એવું કહેતા કે સિંહના બચ્ચાને સરાયું કહેવાય. મારે બહુ પેલા એક નાનપણમાં હું બહુ નાનો હતો ત્યારે નાનપણમાં બધા નાના જ હોય. હા ત્યારે હું સ્કૂલમાં જતો ને કહેતા સિંહના બચ્ચાને સરાયું કહેવાય. ઓલું કંઈક ભૂરડું કેવું જ કંઈક કહેવાતું હતું બીજું. હા મારા દેખાડ્યા કરશે કેમ કે પાસ આવ્યો તો મોટું કામ કરી નાખ્યું. કેટલા વાગે? ઓકે 1 થી 4. 1 થી 4 બધા હુતા હોય ને ત્યારે આ લોકોનું ફંક્શન હાલે. અમે રાજકોટમાં બધા 1 થી 4 હુતા હોય ને આને ત્યારે ફંક્શન ચાલુ. આ સમજીએ નહીં ને.